ભગવાન કૃષ્ણ પરમાત્મા એના જીવનનું એક લાઈફ લેસન 11 વર્ષ 52 દિવસની ભગવાનની અવસ્થાને ભગવાન મથુરા પધારે, મામા કંસ એનો સંહાર કરે. નિયમ પ્રમાણે એવું હોય છે કે રાજાનો જે વધ કરે એ વધ કરનાર એ રાજ્યના રાજા તરીકે નિયુક્તિ થાય, એનો અધિકાર. પણ ભગવાન કૃષ્ણ પરમાત્મા અધિકારને જતો કરે છે. ઉગ્રસેન મહારાજની પાસે જઈ અને ઉગ્રસેન મહારાજના રાજ્યાભિષેક માટે પ્રસ્તાવ મૂકે છે. આ ભગવાનનો ત્યાગ છે. ભગવાન એ કહેવા માંગે છે, જેને પોતાનું જીવન આનંદથી જીવવું હોય એમને નિરાશક્ત જીવનનો અભિગમ અપનાવવો પડશે. સારું એ રાજ્ય પ્રાપ્ત થનારું હતું, પરંતુ પરમાત્માએ એ રાજ્યને ઠોકર મારી દીધી છે. બાકી આ દુનિયામાં નાની એવી સત્તા માટે પણ માણસ વલખા મારતો હોય છે. એક 4 માણસોનો પરિવાર હોય, 5-25 લાખની મૂડી હોય, એના વ્યવહાર માટે, એની વ્યવસ્થા માટે પણ માથાકૂટો બાપ થતી હોય છે. એક બેને એક વવે એમના સાસુમાને કીધું કે માજી, હવે તમારી ઉંમર પ્રભુ ભજવાની, ભગવાન ભજવાની થઈ, હવે ચાવીનો જુડો આપો અને વ્યવહાર હવે મૂકો. એમના સાસુમાં કે બેટા, તારી વાત બધી વાત સાચી અને વ્યવહાર મારે તને આપી, ઘણોય તને વ્યવહાર આપી દેવો છે, પણ હજી મારા સાસુએ મને આપ્યો નથી. મારા સાસુ મને આપે પછી હું વ્યવહાર તને આપું બેટા. ક્યાં વાત. રાતના 2 વાગે ધારાસભ્યનો ફોન મુખ્યમંત્રી સાહેબને, સીએમ સાહેબને ગયો કે સાહેબ, હું બોલું છું ફલાણા એમએલએ, પણ અડધી રાત્રે 2 વાગ્યે ફોન કર્યો, સવાર સુધી રાહ જોવાય એમ નહોતું, એવી ઇમરજન્સી હતી. સાહેબ વાત કંઈક એવી છે, આપણા રાજ્યના ગૃહમંત્રી અભિહાલ એનું અવસાન થયું છે, હાર્ટ એટેક આવી ગયો છે અને એની જગ્યા ખાલી પડી છે, તો તમને કંઈ જો વાંધો ન હોય તો એ જગ્યા મારે લેવી છે. રાતના 2 વાગે સીએમ સાહેબ કહે મને કોઈ વાંધો નથી, સ્મશાનવાળાને વાંધો ન હોય તો. આમાં સમજાણી વાત. સ્મશાનવાળાને જો વાંધો ન હોય તો મારે કોઈ વાંધો નથી. આ દુનિયામાં માણસ માત્ર સત્તાના ભૂખા છે. ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા એ તમામ સત્તાઓને ઠોકર મારી અને ખૂબ આનંદભર્યું જીવન જીવવાનો ભગવાન આપણને સંદેશ આપે છે. આવા અનેક ભગવાન કૃષ્ણ પરમાત્માના જીવનમાંથી આપણને સારા સારા લેસન્સ પ્રાપ્ત થાય. ભગવાન કૃષ્ણ 16,108 એમના લગ્ન જીવન બહુ મોટું લગ્ન જીવન. એ ભગવાનનું લગ્ન જીવન પણ સમાજમાં ખાસ કરીને ગ્રહસ્થ વર્ગને મેસેજ આપે છે. છોકરાઓ તમે નહીં સાંભળતા હો ઘડીક વાર, તમારા બાપા માટે વાત. એટલા લગ્ન થયા પછી પણ પરમાત્મા એકદમ રિલેક્સ જીવન જીવે છે. બાકી તમે બધા જાણો, વધારે કહેવાની મારે જરૂર નહીં. એક હોય તો એ ગળે આવી ગયા હોય. હમણાં રક્ષાબંધન ગઈ એટલે પત્નીએ ફોન કર્યો કે રક્ષાબંધન થઈ ગઈ, હવે તમે લેવા માટે આવો. એટલે પેલા પતિએ સામેથી જવાબ રિપ્લાય આપ્યો કે રક્ષાબંધન ગઈ, હવે 15મી ઓગસ્ટ આવે છે, 15મી ઓગસ્ટ કરીને પછી આવજે, 2-3 દિવસની વાર છે, એ પ્રોગ્રામ પતાવીને પછી આવજે ને. એટલે આ બેન કે 15 ઓગસ્ટે ભારત દેશ આઝાદ થાય, તમે ન થાવ. ભારત દેશ આઝાદ થાય, તમે આઝાદ ન થાવ એમ કાંઈ. ત્યારે પરમાત્માના 16,108 જેટલા લગ્ન પણ ભગવાન કૃષ્ણ એકદમ સારી રીતે સૌને સાથે રાખી અને પોતાનું જીવન વ્યાપન કરે છે. પરમાત્મા આપણને સમજાવે છે, જીવનમાં ગમે તેવા સંઘર્ષ આવે, પ્રશ્નો આવે, મુસીબત આવે, છતાં પણ એ બધાને સ્વીકાર કરી અને જીવનમાં આગળ વધતા જઈએ.
सुख दुख दोनों रहते जिसमें जीवन है वो गाँव। कभी दूर तो कभी छाँव, कभी दूर तो कभी छाँव। ऊपर वाला पासा फेंके नीचे चलते दाव। कभी दूर तो कभी छाँव, कभी दूर तो कभी छाँव। जो आ जिंदगी में आ समाजनी वच्चे आनंदथी जीवन जीवવું હોય તો આ કડી યાદ રાખવા જેવી છે। સુખ દુઃખ दोनों रहते जिसमें जीवन है वो गाँव। क्यारेक तेजी, क्यारेक मंदी, क्यारेक अपनी इच्छा प्रमाणे थाय, क्यारेक न थाय, ए बधुं ज स्वीकारी अने जीवन जीवे ए ज जीवन जीवी सके। भले भी दिन आते जगत में, बुरे भी दिन आते, भले भी दिन आते जगत में, बुरे भी दिन आते। हे कड़वे मीठे फल कर्म के यहाँ सभी पाते। कड़वे मीठे फल कर्म के यहाँ सभी पाते। कभी सीधे कभी वो उलटे पड़ते, अजब समय के पाँव। कभी दूर तो कभी छाँव, कभी दूर तो कभी छाँव। सुख दुख दोनों रहते जिसमें जीवन है वो गाँव। कभी दूर तो कभी छाँव, कभी दूर तो कभी छाँव, कभी दूर तो कभी छाँव। भले भी दिन आते जगत में, बुरे भी दिन आते। समय घणो बधो विपरीत थतो जाय छे। वैश्विक मंदी अने वैश्विक माहौल જ્યારે ખૂબ જ ડરામણો અને ભયાનક થાય છે ત્યારે જન્માષ્ટમી 2024ની કથાની આ છેલ્લી કથા હરિભક્તો ખાસ સમજવા જેવી અને યાદ રાખવા જેવી રહે છે। પરિવારના તમામ સભ્યો નાના મોટા સ્ત્રી પુરુષ વગેરે સૌ કોઈ ખભે ખભો મિલાવી અને પોતાની જરૂરિયાતો માગણીઓને ઓછી કરીને માત્ર લાગણીઓને વધારતા જાય ત્યારે જીવન જીવવા જેવું લાગશે। માગણીઓ જેટલી વધશે એટલી લાગણીઓ ઘટશે અને જેટલી લાગણીઓ જીવનમાંથી ઘટશે એટલું જ તમારું જીવન નરક સમાન બની જશે। દિવસ સારા નરસા ચાલ્યા કરતા હોય, ધંધો બિઝનેસ ઓછા વધતા પ્રમાણમાં હાલ્યા કરતા હોય, એની વચ્ચે જે સ્થિતિ, જે પરિસ્થિતિ અને જે અવસ્થા અને જે વ્યવસ્થા વર્તમાન સમયમાં પ્રાપ્ત થતી હોય એનો સ્વીકાર કરી અને ખોટી જીદ ઓછી કરી અને જો સમાજમાં પરિવારના સભ્યો જીવન જીવશે તો પરિવાર ખરેખર સુખી થઈ શકશે। બાકી ખાસ યાદ રાખજો, ઈચ્છાઓ મોટા મોટા શહેનશાહોની પણ અધૂરી રહી ગઈ છે અને જરૂરિયાત ઝૂંપડામાં રહેનારા માણસની પણ ભગવાન પૂરી કરી જાણ્યા છે। મોટા મોટા શહેનશાહોની ઈચ્છાઓ પણ આ દુનિયામાં અધૂરી રહી ગઈ છે। રાવણની વાત આવે, રાવણ જેવા રાવણની ઈચ્છાઓ બાપ અધૂરી રહી ગઈ તો રાવણની ઈચ્છા હતી ટી શર્ટ પહેરવાની, બોલો ઈચ્છા અધૂરી રહી ગઈ એની। પહેરે તો પહેરે કેવી રીતના, 10 માથા પહેરવું કેવી રીતના। રાવણની ઈચ્છા હતી કે મારે લંકાથી ડાયરેક્ટ સ્વર્ગની સીડી બનાવવી, ઈચ્છા અધૂરી રહી ગઈ।
આ દુનિયામાં ઈચ્છાઓ મોટા મોટા શહેનશાહોની બાપ અધૂરી રહી જાય છે અને જરૂરિયાત પરમાત્મા એટલા દયાળુ છે, નાનામાં નાના માણસની પણ પરમાત્મા જરૂરિયાત પૂરી કરી દે છે. ત્યારે નક્કી કરીએ જીવન ઈચ્છાઓને આધારે નહીં, જીવન જરૂરિયાતોને આધારે જીવીએ તો જીવન જીવવાનો આનંદ એક અનેરો આવશે. ઠાકોર જે આપણને જે આપ્યું છે એના પર ક્યારેક વિચાર કરીએ તો પણ આંખમાં કમકમ આવી જાય.